દર્શક મિત્રો, ઇન્ડિયન કંટ્રોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ લોકસભા ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નામાંકન પત્ર ભર્યું। આણંદ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ આજ રોજ ચૈત્રી નવરાત્રિના આઠમના પવિત્ર દિવસે સવારે શહેરના ગોયા તળાવ નજીક આવેલ અંબા માતાજીના મંદિરના ચોકમાં વિશાળ જનસભા સંબોધી હતી। આ સભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ નરહરીભાઈ અમીન, નાયબ મુખ્ય દંડક અને પુરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ સહિત જિલ્લાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર સાથે સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સભા પૂર્ણ થયા બાદ ઉમેદવાર મિતેશભાઈ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબા માતાના દર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા। જે બાદ મિતેશભાઈ પટેલ ભવ્ય રોડ શો યોજી નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। રોડ શોમાં હજારોની સંખ્યામાં બીજેપીના સમર્થકો જોડાયા હતા। ઉમેદવાર મિતેશભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરાવ। બપોરે 12:30 કલાકે વિજય મુહૂર્તમાં મિતેશભાઈ પટેલે નામાંકન પત્ર ભર્યું હતું ને આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ નરહરીભાઈ અમીન, બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા।